નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં? ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 3 ભાગ 8 માય નોટબુક. તો માય નોટબુકમાં આજે આપણે ગણિત ગમ્મત ચેપ્ટર 13 સ્માર્ટ ચાર્ટ. આજે માય નોટબુકમાં આજે ચેપ્ટર 13 જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ, જે ચેપ્ટર આપણે માય નોટબુકમાં પૂરીશું. સૌપ્રથમ જોઈએ આપણે માહિતીની સમજ. પ્રશ્ન નંબર 1, નીચે કેટલાક આકાર દોરેલા છે. કયો આકાર કેટલી વખત છે તે ગણી તેનું કોષ્ટક પૂર્ણ કરો. તો બાળ દોસ્તો, જો તમને અહીંયા ત્રિકોણ, ગોળ, ચોરસ અને લંબચોરસ આવા આકારો આપેલા છે. એ આકારોને આપણે ગણવાના છે અને ખાનામાં લખવાનું છે કે ત્રિકોણ કેટલા છે, ગોળ કેટલા છે, ચોરસ કેટલા છે અને લંબચોરસ કેટલા છે. તો જોઈએ સૌપ્રથમ આપણે આકારની સંખ્યા. તો પહેલાં આપણે ત્રિકોણ આપેલા છે. તો ત્રિકોણ કેટલા છે ચલો આપણે ગણીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો ત્રિકોણ કેટલા થયા? જે તમને ગુલાબી કલરનું ઉપર ટપકું દેખાય છે સ્ક્રીન પર, તે ત્રિકોણ છે. તે કેટલા ત્રિકોણ છે? તો કે 9 ત્રિકોણ છે. બરોબર છે. તો આપણે ત્રિકોણની જે નીચે આકારની સંખ્યા આપેલી છે એ સંખ્યામાં આપણે કેટલા લખીશું? 9. હવે આપણે ગોળ ગણીએ. 1, 2, 3, 4 અને 5. જુઓ બાળ દોસ્તો, હવે તમને ગોળ પર જે ગુલાબી કલરનું ટપકું દેખાય છે તે ગોળ છે. તો ગોળ કેટલા છે? 5. તો આકારની સંખ્યામાં આપણે કેટલા લખીશું? 5. બરોબર છે. હવે આપણે ચોરસ ગણીએ. તો જુઓ ચોરસ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. ચોરસ કેટલા થયા? જે ગુલાબી કલરનું ટપકું તમને ઉપર દેખાય છે તે ચોરસ કેટલા છે? 7. એટલે આપણે આકારની સંખ્યામાં લખીશું 7. હવે આપણે લંબચોરસ ગણીએ. 1, 2, 3, 4 અને 5. તો લંબચોરસ કેટલા થયા? તમને સ્ક્રીન પર દેખાય છે જ્યાં ગુલાબી કલરનું ટપકું છે એ લંબચોરસ છે. તો લંબચોરસ કેટલા છે? 5 છે. તો આપણે ખાનામાં લખીશું 5. હવે જુઓ, તમને એના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનું કીધું છે. કયા આકારની સંખ્યા સૌથી વધારે છે? તો જુઓ, તો તમે આપણે ખાનામાં જે આકાર ગણીને સંખ્યા લખી તેમાંથી કયા આકારની સંખ્યા સૌથી વધારે છે? 9, 5, 7 કે 5? તો 9માં શું કીધું છે? ત્રિકોણ. તો કયા આકારની સંખ્યા સૌથી વધારે છે? એમાં આપણે લખીશું ત્રિકોણ. હવે પ્રશ્ન નંબર 2 જુઓ. કયા આકારની સંખ્યા સૌથી ઓછી છે? ઓછી કીધી છે. તો જુઓ, તો તમે આપણે જે ખાનામાં આકારની સંખ્યા લખી ત્યાં જુઓ તો 5 અને 5. ગોળ પણ 5 છે અને લંબચોરસ પણ 5 છે. તો આપણે કયા આકારની સંખ્યા સૌથી ઓછી છે એમાં ગોળ અને લંબચોરસ બંને લખીશું. ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ. ત્રિકોણની સંખ્યા ગોળની સંખ્યા કરતાં કેટલી વધારે છે? ત્રિકોણની સંખ્યા 9 છે અને ગોળની સંખ્યા 5 છે. તો કેટલી વધારે છે? 9માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? 6, 7, 8 અને 9. હવે ગણો જોઈ. 1, 2, 3 અને 4. તો કેટલી વધારે છે? 4 વધારે છે. તો ત્યાં લખીશું કે 4 વધારે. હવે ચોથા નંબરનો પ્રશ્ન જુઓ. લંબચોરસ એ ચોરસ કરતાં કેટલા ઓછા છે? લંબચોરસ 5 છે અને ચોરસ 7 છે. તો કેટલા? 7માંથી 5 જાય તો 6 અને 7. કેટલા વધે? 1 અને 2. તો આપણે અહીંયા લખીશું 2 ઓછા. હવે પ્રશ્ન નંબર 5 જુઓ. ત્રિકોણ અને ચોરસની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? ત્રિકોણ અને ચોરસ કીધું છે. ત્રિકોણ 9 છે અને ચોરસ 7 છે. તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે?
8 અને 9, 1 અને 2 કેટલો છે? 2. તો ત્યાં લખીશું બગડે 2. પ્રશ્ન નંબર 6 જુઓ. કયા બે આકારની સંખ્યા સરખી છે? 5 અને 5, જેમાં ગોળ અને લંબચોરસ. તો આપણે લખીશું ગોળ અને લંબચોરસ. હવે પ્રશ્ન નંબર 2 જુઓ. એક વર્ગના 60 બાળકોને નાસ્તામાં સૌથી વધુ શું ભાવે છે તેની માહિતી મેળવવામાં આવી, જે નીચે કોષ્ટકમાં દર્શાવી છે. તે પરથી માંગ્યા મુજબ જવાબ આપો. નાસ્તાની વસ્તુ જેમાં છે ઢોસા, સેન્ડવિચ, પીઝા, હાંડવો, ઢોકળા અને થેપલા. અને બાળકોની સંખ્યા તમને આપેલી છે 10, 12, 22, 3, 7, 6. એના પરથી આ કોષ્ટક પરથી આપણે નીચે દર્શાવેલા માંગ્યા મુજબ જવાબ આપવાના છે. તો સૌ પ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ઢોકળા કેટલા બાળકોને ભાવે છે? ઢોકળા છે એ કેટલા બાળકોને ભાવે છે? તો ઢોકળા જુઓ તો 1, 2, 3, 4 ને 5. 5મા નંબરના ખાનામાં ઢોકળા આપેલું છે અને નીચે બાળકોની સંખ્યા છે 7. તો ત્યાં આપણે લખીશું કે 7 બાળકોને ઢોકળા ભાવે છે. હવે એવી રીતે બીજા નંબરનો પ્રશ્ન જુઓ. પીઝા ભાવતા હોય તેવા બાળકોની સંખ્યા. હવે પીઝા જુઓ તો પહેલું, બીજું અને ત્રીજું. ત્રીજા નંબરના ખાનામાં આપણને પીઝા આપેલા છે. તો પીઝા ભાવતા હોય એવા બાળકોની સંખ્યા તો કે 22 છે. તો ખાનામાં લખીશું 22 છે. પ્રશ્ન નંબર 3 જુઓ. થેપલા ભાવતા હોય તેની કરતાં ઢોસા ભાવતા હોય તેવા બાળકોની સંખ્યા વધારે છે કે ઓછી? કેટલી? થેપલા ભાવતા હોય અને ઢોસા ભાવતા હોય. તો ઢોસામાં 10 છે અને થેપલામાં 6 છે. તો કેટલી વધારે છે કે અને કેટલી ઓછી છે? તો ઓછી અને વધારે એ આપણે જોવાનું છે. તો થેપલા કરતાં ઢોસા ભાવતા હોય તેવા 4 બાળકોની સંખ્યા વધારે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન જુઓ. કેટલા બાળકોને હાંડવો ભાવે છે? તો હાંડવાની નીચે તમે બાળકોની સંખ્યા જુઓ તો 3 લખેલી છે. તો આપણે લખીશું 3 બાળકોને હાંડવો ભાવે છે. 5મા નંબરનું જુઓ. સેન્ડવિચ ભાવતી હોય તેવા બાળકોની સંખ્યા પીઝા ભાવતા હોય તેવા બાળકોની સંખ્યા કરતાં કેટલી વધારે કે ઓછી છે? સેન્ડવિચ અને શું કીધું છે? પીઝા. તો સેન્ડવિચમાં 12 અને પીઝામાં 22. તો આપણે લખીશું કે સેન્ડવિચ ભાવતી હોય તેવા બાળકોની સંખ્યા પીઝા ભાવતા હોય તેવા બાળકો કરતાં 10 જેટલી ઓછી છે. હવે પ્રશ્ન નંબર 6 જુઓ. કુલ બાળકોની સંખ્યા કેટલી છે? આ બધા જે બાળકોની સંખ્યા તમને અલગ અલગ આપેલી છે એ બધાનો આપણે સરવાળો કરીશું અને સરવાળો કરીને કુલ સંખ્યા કેટલી છે તે લખવાની છે. તો બધાનો સરવાળો કરીએ તો છગડા મીંડું 60 આવે છે અને કૌંસમાં લખીશું કે કુલ બાળકોની સંખ્યા. હવે પ્રશ્ન નંબર 7 જુઓ. કુલ બાળકોમાંથી કેટલા બાળકોને થેપલા ભાવે છે? તો થેપલામાં સંખ્યા જુઓ તો કેટલી આપેલી છે? 6 આપેલી છે. તો લખીશું કે 6 બાળકો થેપલા ભાવે છે. પ્રશ્ન નંબર 8 જુઓ. ઢોકળા ભાવતા હોય અને હાંડવો ભાવતો હોય તેવા કુલ ખાલી જગ્યા બાળકો છે. ઢોકળા અને હાંડવો. ઢોકળામાં 7 અને હાંડવામાં 3. તો કુલ મળીને કેટલા થશે? 8, 9 અને 10. તો ખાલી જગ્યામાં આપણે લખીશું 10 બાળકો છે. હવે પ્રશ્ન નંબર 3 જુઓ. ઉદાહરણ મુજબ આપેલ સંખ્યા માટે ટેલી માર્ક બનાવો. પહેલાં 8મા નંબરનું સંખ્યા તમને આપેલી છે એ ઉદાહરણ છે અને એની મુજબ આપણે ટેલી માર્ક બનાવવાનો છે. તો જુઓ 8 સંખ્યા આપેલી હતી તો 1, 2, 3 ને 4 આપણે ઊભા લીટા દોર્યા અને 5મા લીટાએ આપણે 4 જે લીટા દોર્યા એનું આડું લીટું કરવાનું છે. આને ટેલી માર્ક બનાવો. ટેલી માર્ક કહેવાય. તો આપણે શું કરીશું? હવે
તમને સંખ્યા 11 આપેલી છે, બરોબર? તો 1 2 3 ને 4 ચાર આપણે ઊભા લીટા કર્યા. હવે પાંચમા લીટે આપણે શું કરીશું? પાંચમું લીટું આપણે આડું કરીશું એટલે 5 થઈ ગયા. હવે બીજું એવી રીતે કરીશું. 1 2 3 ને 4 થયા અને ઊભું લીટું એટલે ટોટલ કેટલા થઈ ગયા? 10 થઈ ગયા અને એક ઊભું લીટું તો થઈ ગયા 10. 10 ને 1 11, બરોબર? હવે બીજામાં તમને કીધું છે 4 આપેલા છે, તો 4માં તો 1 2 3 ને 4 ઊભા લીટા કરીશું એટલે 4 થઈ જશે. હવે 20મા નંબરનું જુઓ, ત્યાં આપણે શું કરીશું? 20 આપેલા છે તો આપણે 20 ટેલી માર્ક બનાવવાના છે. તો 1 2 3 4 અને પાંચમા લીટું આપણે આડું કરીશું એટલે 5 થઈ ગયા. હવે બીજું જુઓ, 1 2 3 ને 4 પાંચમું લીટું આપણે આડું કરીશું એટલે 5 ને 5 10 થઈ ગયા. હજુ કેટલા કરવાના બાકી રહ્યા? 10 બાકી રહ્યા. તો 1 2 3 ને 4 પાંચમું લીટું આપણે આડું કરીશું એટલે 10 ને 5 15 થયા. હવે કેટલા બાકી રહ્યા? બીજા 5 બાકી રહ્યા. તો 1 2 3 ને 4 પાંચમું લીટું આપણે આડું કરીશું એટલે ટોટલ કેટલા થઈ ગયા? બગડા મીંડું 20, જે આપણને કરવાના કીધા હતા. 20ની સામે આપણે 20 દોરી દીધા. હવે એવી રીતે આગળ જુઓ, એકડે છગડે 16, તો ત્યાં આપણે શું કરીશું? 1 2 3 4 પાંચમું લીટું આડું કરીશું. 1 2 3 4 પાંચમું લીટું આપણે આડું કરીશું એટલે 5 ને 5 10. હવે બીજા કેટલા દોરવાના રહ્યા? તો કે 6 દોરવાના રહ્યા. તો 1 2 3 અને 4 ત્યાં આપણે આડું લીટું કરીશું અને 7, બરોબર? હવે અહીંયા દોરવાના કીધા છે 7, તો આપણે શું કરીશું? તો જુઓ, 1 2 3 4 આ 4 આપણે દોર્યા અને આ પાંચમું લીટું આવી રીતે આડું કરીશું. અને હવે કેટલા? આ 1 2 3 4 અને આડું લીટું થઈ ગયું એ 5 થઈ ગયા. આ 6 અને 7 આવી રીતે થઈ ગયું. તો હવે આપણે એવી રીતે આગળ જોઈએ. હવે તમને કેટલા કીધા છે? 10 કીધા છે. તો હવે આપણે શું કરીશું? જુઓ, 1 આ 1 2 3 4 અને આ 5. 1 2 3 4 અને આ 5. હવે તમે બધા ગણો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા 10. તો એવી જ રીતે હવે આપણે અહીંયા આગળ 13 આપેલા છે. તો હવે આપણે 13 કેવી રીતે દોરીશું? તો જુઓ, 1 2 3 ને 4 પાંચમું લીટું આડું કરીશું. 1 2 3 4 પાંચમું લીટું આડું કરીશું અને પછી 1 2 અને 3. તો જુઓ, હવે ગણો તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 થઈ ગયા. આવી રીતે 13. હવે આગળ જોઈએ આપણે. તમને હવે 36 દોરવાનું કીધું છે. કદાચ તમે સંખ્યા જોઈને ગભરાઈ ગયા હશો, પણ ગભરાવાની જરૂર નથી, ખૂબ જ સરળ છે. તો કેવી રીતે દોરીશું? તો જુઓ, 1 2 3 4 પાંચમું લીટું આડું કરીશું. 1 2 3 4 પાંચમું લીટું આડું કરીશું. 1 2 3 4 પાંચમું લીટું આડું કરીશું. 1 2 3 4 પાંચમું લીટું આપણે આડું કરીશું. 5 10 15 20. હવે કેટલા બાકી રહ્યા? 1 2 3 4 પાંચમું લીટું આડું કરીશું. 5 10 15 20 ને 25. 1 2 3 4 અને પાંચમું લીટું આડું કરીશું. 1 2 3 4 પાંચમું લીટું આડું કરીશું. 5 10 15 20 25 30 ને 35 તો થઈ ગયા. હવે આપણે એક લીટું ઊભું કરી દઈએ તો કેટલા થઈ ગયા? 36 થઈ ગયા. હવે તમને એવી જ રીતે 24 દોરવાનું કીધું છે. તો 24માં પણ તમારે એવી જ રીતે કરવાનું છે. તો જુઓ, આ 1 2
3 4 અને આ 5 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 દોડતું જવાનું છે, સાથે સાથે ગણતું પણ જવાનું છે કે એકાદું ઓછું તો નથી રહી ગયું અથવા તો વધારે પણ ન થવું જોઈએ. અને 1 2 3 ને 4 હવે તમે બધા સાથે ગણો તો 5 10 15 20 20 ને 4 કેટલા થાય? 21 22 23 અને 24 તો થઈ ગયા 24. આવી રીતે આ જેટલી સંખ્યા આપેલી છે એ પ્રમાણે આપણે દોરવાના છે. હવે તમે જુઓ 5 જ કીધા છે તો આપણે કેટલા દોરીશું? તો આપણે 5 જ દોરીશું. તો જુઓ 1 2 3 4 અને 5 લીટું આડું થઈ ગયા 5. હવે તમને એવી જ રીતે 18 આપેલા છે તો હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેવી રીતે આપણે દોરવાનું. તો જુઓ પહેલું 5નું જૂથ, બીજું 5નું જૂથ એટલે 5 ને 5 10, બીજું 5નું જૂથ એટલે 15. 15માં આપણે કેટલા ઉમેરીશું તો 18 થશે. તો 16 17 ને 18 આવી રીતે 18 થઈ જાય. અને પછી તમને કીધું છે 30. તો જુઓ 30માં તમે શું કરશો? 5 5નું જૂથ બનાવશો. પહેલા 5 દોરશો, બીજા 5 દોરશો એટલે 5 ને 5 10, ત્રીજા 5 દોરશો એટલે 15, ચોથા 5 દોરશો એટલે 20, પાંચમા 5 દોરશો એટલે 25 અને પછીના 5 દોરશો એટલે કેટલા થઈ જશે? 30. એવી રીતે તમને 32 કીધું છે તો અહીંયા આપણે જે ઉપર દોર્યા હતા એવી રીતે નીચે પણ દોરશું, પણ 30 કરતાં અહીંયા 32 કીધા છે એટલે 2 વધારે દોરી નાખશું એટલે થઈ જશે 32. આગળનું જુઓ તમે, તમને ત્યાં 29 દોરવાના કીધા છે એટલે 1 2 3 4 5 એ 5, 1 2 3 4 5 એ 5 ને 5 10, પછી 1 2 3 4 5 એ 15, પછી 1 2 3 4 5 એ 20 અને 1 2 3 ને 4 ને 5 એ 25 અને 25માં 4 ઉમેરીએ તો 26 27 28 ને 29 તો કેટલા થઈ જશે? 29 થઈ જશે. અને પછી તમને 6 દોરવાનું કીધું છે તો 6માં આપણે શું કરીશું? તો જુઓ 1 2 3 4 5 અને આ 1 6 થઈ ગયા આવી રીતે 6. તો બાળ દોસ્તો આ હતો ટેલી માર્ક ચાર્ટ બનાવવાનો હતો. તમને અહીંયા સંખ્યા આપેલી હોય એની સામે આપણે ટેલી માર્ક કરીને આ ચાર્ટ બનાવવાનો હતો. તો બાળ દોસ્તો મજા આવીને આ ચાર્ટ બનાવવાની. હવે પ્રશ્ન નંબર 4માં આપણે આનાથી ઊંધું જોઈએ. તમને ટેલી માર્ક ચાર્ટ આપી દીધો છે એના પરથી જ આપણે સંખ્યા લખવાની છે. ટેલી માર્ક ચાર્ટ, ટેલી માર્ક તમને આપી દીધા છે એ ગણવાના છે. એ કેટલા છે? જેટલા થાય એટલા સામે એની સંખ્યા લખવાની છે. તમને અહીંયા ઉદાહરણ આપી દીધું છે તો જુઓ તો એ કેટલા છે? 1 2 3 4 ને 5 ને 6 તો અહીંયા લખ્યા છે 6. એવી જ રીતે આપણે ટેલી માર્ક જે કરેલા છે એ ગણતું જવાનું છે અને એની સામે આપણે સંખ્યા જેટલા થાય ટેલી માર્ક એની સામે આપણે સંખ્યા લખવાની છે. તો ચલો આપણે ગણીએ. પહેલાં આપણે પહેલું ખાનું લઈશું, પછી બીજું ખાનું લઈશું. તો જુઓ તો આપણને 1 2 3 4 અને કાળી લીટી હોય એટલે હવે તો આપણને સરળતાથી ખબર પડી શકે છે કે આ 5 છે, બરાબર? તો ગણવામાં વધારે સરળતા રહે છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 તો કેટલા થયા? 17. તો 6 ગડે 6 લખેલા છે એની નીચેનો જે બીજા નંબરનું છે ત્યાં આપણે ખાનામાં લખીશું 1 7 17. પછી જુઓ 5 આ આડું લીટું છે એટલે આપણને ખબર પડી જાય કે આ 5 જ છે. 5 6 અને 7 તો પછીના ખાનામાં લખીશું 7 7. હવે આગળના ગણો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો ત્યાં કેટલા થયા? એકડા મીંડું 10. એ પછીનું ગણો તો 1 2 અને 3 તો પછી કેટલા થયા? તગડે 3. હવે આગળ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો પછી કેટલા થયા? એકડે બગડે 12.
હવે આગળનું જુઓ 1 અને 2, ત્યાં તો ખાલી 2 જ આપેલા છે, તો આપણે લખીશું બગડે 2. હવે આપણે બાજુમાં જે ખાનું રહ્યું એ ગણીશું. 5, 10, 15 અને 20. 20 પછી 21, 22, 23 અને 24. તો કેટલા થયા? બગડે ચોગડે 24. હવે એના પછીનું 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો કેટલા થયા? 8 અડે 8. હવે એના નીચેનું જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29 અને 30. તો તમારે પણ 30 થયા હશે અને તમે કદાચ મારી પહેલાં લખી પણ નાખ્યા હશે. તો ત્યાં કેટલા લખીશું? તગડા મીંડું 30. પછી તો આપણને 1 જ આપેલું છે, તો ત્યાં આપણે 1 અડે 1 લખીશું. એનાથી આગળનું જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ને 1 કેટલા થાય? 2 એકડા 11. તો ખાનામાં આપણે લખીશું 2 એકડા 11. હવે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો કેટલા થયા? એકડે તગડે 13. હવે એના નીચે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો ત્યાં લખીશું આપણે એકડે પાંચડે 15. તો બાળ દોસ્તો, આ હતું ઉદાહરણ મુજબ તમને ટેલી માર્ક આપેલું હતું, એ પરથી આપણે સંખ્યા લખવાની હતી, જે આપણે સરસ મજાની લખી નાખી. હવે પ્રશ્ન નંબર 5 જુઓ. એમાં શું કીધું છે કે પ્રશ્ન 1 અને 2ની માહિતી માટે ટેલી માર્ક બનાવો. જે પ્રશ્ન 1 અને 2 જે આપણે ત્રિકોણ અને ઢોંસાવાળો જોયો, એના પરથી આપણે ટેલી માર્ક ચાર્ટ બનાવવાનો છે. તો એ પણ સરળ જ છે. તો જોઈએ, અહીંયા પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 માટે આપેલું છે. પ્રશ્ન નંબર 1 આપણે પેલો ત્રિકોણવાળો જે આગળ જોઈ ગયા એ, અને પ્રશ્ન નંબર 2 એ આપણે ઢોસા સેન્ડવિચવાળો જોયો એ. તો એમાં આપેલું છે ત્રિકોણ કેટલા છે, તો આપણે પહેલાં જે ખાનામાં ત્રિકોણ કેટલા છે એ જે લખ્યું હતું, તો એમાં ત્રિકોણ આપણે કેટલા થયા હતા? 9 થયા હતા. તો આપણે ટેલી માર્ક કેટલા કરવાના છે? 9 કરવાના છે. તો જુઓ 1, 2, 3, 4 અને પછી કેટલા કરીશું? 1, 2, 3, 4. અહીંયા આપણે કરીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે ગણો તોય તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો ટોટલ 9 થયા. 9 ત્રિકોણ હતા તો આપણે 9 દોર્યા. તો અહીંયા પણ આપણે 9 દોર્યા. હવે એનાથી આગળ જોઈએ ગોળ. તો ગોળ કેટલા હતા? જુઓ તો આગળ તમે તમારી માય નોટબુકમાં કેટલા હતા ગોળ? તો કે 5 ગોળ હતા. તો ત્યાં આપણે કેટલા દોરીશું? 5. 1, 2, 3, 4 અને 5 થઈ ગયા 5. તો ત્યાં ટેલી માર્ક આપણે 5 દોરીશું. પછી તેનાથી આગળ ચોરસ કેટલા હતા આપણી પાસે? તો કે ચોરસ આપણે તમે તમારી માય નોટબુકમાં લખ્યા જ હશે. તો જુઓ તો ચોરસ કેટલા હતા? તો કે 7 હતા. 7 તો આપણે દોરીએ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો કેટલા થયા ચોરસ? 7 હતા. તો હવે આપણે 7 ટેલી માર્ક દોર્યા. હવે લંબચોરસ કીધું છે, તો તમે જુઓ તો લંબચોરસ કેટલા હતા? હું તો કહું 5 હતા. તો તમે પણ 5 લખ્યા જ હશે. તો આપણે 5 દોરીએ 1, 2, 3, 4 અને 5. તો થઈ ગયા 5. હવે આગળ આ બાજુ તમને પ્રશ્ન નંબર 2ની માહિતી આપેલી છે. તો એમાં સૌ પ્રથમ કીધું છે ઢોસા. તો ઢોસાની સંખ્યા કેટલી હતી? તમે જુઓ તો ઢોસાની સંખ્યા 11 હતી કે 10 હતી? સરસ. કેટલી હતી? 10 હતી. તો ચલો આપણે 10 દોરીએ.
1 2 3 4 5 6 7 8 9 અને 10. આ થઈ ગયા 10. તો તમે પણ ટેલી માર્ક 10 દોરી દીધા હશે. હવે આગળ જોઈએ. હવે આવે છે સેન્ડવિચ. તો સેન્ડવિચની સંખ્યા કેટલી હતી? સરસ. કેટલી હતી? એકડે બગડે 12. જો ના ખબર હોય મોઢે તો તમે તમારી માય નોટબુકમાં આપણે સેન્ડવિચની સંખ્યા લખેલી જ છે, એમાં જોઈને પણ તમે ટેલિંગ માર્ક કરી શકો છો. તો કેટલી હતી સેન્ડવિચની સંખ્યા? 1 2 3 4 5 6 7 8 9 અને 10, 11 અને 12. તો થઈ ગયા 12. તો કેટલી હતી સેન્ડવિચની સંખ્યા? એકડે બગડે 12. તો આપણે 12 ટેલી માર્ક દોરી દીધા. હવે કોનો વારો આવે છે? પિઝાનો. તો પિઝાની સંખ્યા તમે તમારી માય નોટબુકમાં જે ખાનામાં આપણને કોષ્ટકમાં આપેલી હતી એ કોષ્ટકમાં જુઓ તો પિઝાની સંખ્યા કેટલી છે? તો કેટલી છે? 2 બગડા 22 છે. હા, સરસ. તો આપણે 22 દોરીશું. તો કેવી રીતે દોરીશું? હવે તો તમને બધાને ખબર પડી ગઈ. તો 1 2 3 4 5 6 7 8 9 10, 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22. થઈ ગયા 22. હાંડવો. હવે હાંડવાની જુઓ તો તમે હાંડવાની સંખ્યા કેટલી હતી? 3 હતી. તો 1 2 અને 3 થઈ ગયા 3. પછી આગળ આપેલા છે ઢોકળા. તો ઢોકળાની સંખ્યા જુઓ તો કેટલી હતી? તો કે 7 અડે 7. તો દોરીએ આપણે 1 2 3 4 5 6 અને 7. તો થઈ ગયા 7. સરસ. હવે આગળ જુઓ થેપલા. થેપલાની સંખ્યા તમને કેટલી આપેલી છે? તમે કોષ્ટકમાં જુઓ તો કેટલી છે? તો કે 6 છે. તો જુઓ હવે 1 2 3 4 5 અને 1 6. થઈ ગયા 6. તો આવી રીતે આપણને પ્રશ્ન નંબર 1ની અને પ્રશ્ન નંબર 2ની ટેલી માર્ક દોરવાનું કીધું હતું, જે આપણે સરસ મજાનું દોર્યું. તો હવે આપણે આગળ જોઈએ. તો બાળ દોસ્તો, હવેનું જે આ ચાર્ટ સાથે સ્માર્ટ બનો જે આપેલું છે તે આપણે માય નોટબુકમાં હવે જ્યારે મળીએ ત્યારે પ્રશ્ન નંબર 6થી પૂરીશું. બાળ દોસ્તો, અહીંયા છેલ્લે સુધી તમે પ્રશ્ન 5 સુધી કમ્પ્લીટ કર્યું હશે અને મારી સાથે તમારી માય નોટબુકમાં સરસ મજાનું પૂર્યું પણ હશે. થેન્ક યુ.